ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 9 ની અંદર આપણે ગુજરાતી વિષય 9માના ગુજરાતીમાં મિત્રો આપણે ગોપાળ બાપા ચોથો પાઠ એ પૂરો કર્યો છે. હવે એના પ્રશ્ન જવાબ છે એની ચર્ચા કરવાની છે. તો અહીંયા ગોપાળ બાપા પાઠ છે એની અંદર આપણે જોયું કે એક વૃદ્ધ માણસ જે નદીની કોતર હોય ત્યાંની જગ્યા છે એ સયાજીરાવ ગાયકવાડ પાસે માંગણી કરે છે. પોતાની માટે નહીં, પણ જે પોતાના મિત્ર છે એ કોલિયારીના ધંધામાં જેને નુકસાની ગઈ, એ મૃત્યુ પામ્યા, તો એના દીકરા છે એની માટે માંગે છે. પરંતુ તે એની અંદર રાયડો, જાંબુડા, લંગડો એટલે કે કેરીની એક જાત એ બધું ઉગાડવા માંગે છે. અને આ કારણે શું થાય છે, તે બહુ મહાન પ્રામાણિક હોવાથી તેને સયાજીરાવ તે કોતર આપે છે, પરંતુ શરત રાખે છે શિવાલય છે એની અંદર તમારે શું કરવાનું, રેગ્યુલરલી દીવાબત્તી કરવાના, પૂજા કરવાની. પણ તે ના પાડે છે. તે એમ કહે છે કે ત્યાં પથ્થરનું શું કામ, ત્યાં જીવતા માણસ હોય એની માટે હું ધર્મશાળા બંધાવું. તો એ શરતે ગોપાળ બાપા છે એને સયાજીરાવ ગાયકવાડ તે જમીન આપી દે છે. આખો પાઠ બહુ સુંદર છે. હવે એના આપણે શબ્દાર્થ ભણીએ. શબ્દ સમજૂતી કહો, શબ્દાર્થ કહો, સમાનાર્થી કહો, ટિપ્પણી કહો, આ બધી વસ્તુ એક જ છે. તો ચાલો શરૂઆત કરીએ. શબ્દ સમજૂતી. શિંગોડો એક નદીનું નામ છે. શિંગોડો, શિંગોડો એક નદીનું નામ છે, શિંગોડા નદી. વિલક્ષણ અદ્ભુત કે અસાધારણ, વિલક્ષણ અદ્ભુત કે અસાધારણ. ધોરીમાર્ગ એટલે કે મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ આપણે હાઈવે કહીએ, બરાબર છે. ભાડવણી, સોંપણી, ભાડ રાખવી કે સોંપણી કરવી, ભલામણ કરવી. વિસ્મય એટલે આશ્ચર્ય અથવા અચંબો. ગીગોડો, કૂતરા, ગાય, ભેંસ ઇત્યાદિ પશુના કાન વગેરે અંગો પર બાંધતો જીવ. વિરુદ્ધાર્થી અસલ તો નકલ. તળપતા શબ્દો. ગીગોડો તો ઝીંગોડો, પડખે તો બાજુમાં, અરજ તો વિનંતી, નેણ તો આંખ, દોઢી તો દેવડી દરવાજા પાસેની જગ્યા, વાવ તો ખબર, સમાચાર, બરાબર. વાવડ, ખાજ એટલે ખોરાક. તો આ તમારા જે લાસ્ટ ટાઈમ મેં તમને હોમવર્કમાં પણ દીધા હતા એનું આપણે રિવિઝન કરેલું છે. હવે આજનું સેશન ચાલુ કરીએ. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાન કરો. સાચો છે, એબીસીડી માંથી શું છે એ આપણે જોવાનું છે. તો પેલું, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, ગુરુ માંડણ ભગત, ગોપાળદાસ કે પેશવા સરકાર? એ બી સી ડી માંથી કોણ આ વાક્ય બોલે છે? તો આન્સર આવે સી, ગોપાળદાસ. ગોપાળદાસ સયાજીરાવ ગાયકવાડને એવું કહે છે કે તમારી આ પડખે ઉભા એટલે કે એના સૈનિકો એ ના રંજાડે તો સારું, કારણ કે ધરાહાર બધા ભાષામાં શું થયો હતા. તો પહેલામાં આવે સી. બીજું, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? પેલું, જાનવરના સગડ પારખવાની, ખોટા રૂપિયા પારખવાની, હીરા પારખવાની કે માણસ પારખવાની? તમે જ બોલો શું આવે મિત્રો? અહીંયા આપણે જોઈએ તો તમને ખબર જ છે કે માણસ પારખવાની એમાં બહુ વધારે શક્તિ હતી. તો અહીંયા આન્સર આવે ડી. પહેલામાં સી, બીજામાં ડી. આટલું સમજાણ? હવે આગળ વધીએ. ત્રીજું, તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? ગાયકવાડ સરકારે, પેશવા સરકારે, ગુરુ માંડણ ભગતે કે ગોપાળ બાપાએ? બોલો બોલો. પેશવા સરકારે. અહીં આન્સર આવે બી. પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી. બી ફોર બોલ, બી ફોર બોલ, બરાબર. બી ફોર બોય,
બી આન્સર આવે પેશવા સરકારી. ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? તો અમરફળ જેવા બોરનો, આંબાની કેરીનો, કોલસાનો કે હરિનામનો? અહીં આન્સર શું આવે? હરિનામ એટલે કે ડી, હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. ખબર પડી? પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી, ચોથામાં ડી. ચાલો હવે અહીંયા કારણ આપો. પ્રશ્ન નંબર 2 છે, કારણ આપો. ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ શું? કારણ કે ગોપાળ બાપાનું કહેવાનું એવું છે કે ત્યાં તમે મંદિર બંધાવો, ત્યાંની પૂજા અર્ચના કરો, પણ માણસોને રહેવા માટે મકાન પણ નથી, માણસોને માથું ઢાંકવા માટે છત પણ નથી, અને તમે શિવાલયની અંદર મૂર્તિની પૂજા કરો, એ માણસ માટે યોગ્ય નથી. ભગવાન તો એમાં જ રાજી છે કે માણસને આશરો મળે. તુલસી શ્યામ જવા આવવાના માર્ગે ત્યાં તમે જો ધર્મશાળા બંધાવો તો વધારે માણસોનું શું થાય? સગવડ મળે, યાત્રાળુ છે ને સગવડ મળે. તો એટલા માટે ના પાડી દીધી. તો આખો આન્સર શું આવે કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે તુલસી શ્યામ જવા આવવાના માર્ગે, તુલસી શ્યામ જવાના માર્ગે તે ધર્મશાળા બંધાવી શકે એટલા માટે. ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે તેમના મિત્ર જે ભાગીદાર હતા કોલિયરીના શોધ ધંધામાં, તે મૃત્યુ પામ્યા. એના દીકરા માટે આશરો થઈ જાય એટલા માટે તે કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે તેમના મિત્રએ મરતા તેમને તેમના દીકરાનું અને ઘરનું ધ્યાન રાખવાનું કહ્યું હતું એટલા માટે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર આપો. પહેલું, પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે 7-8 વાક્યો લખો. તો અહીં આપણે લખી શકાય કે સયાજીરાવ ગાયકવાડ છે એ વડોદરાના શું હતા? એ ગાયકવાડ કુટુંબના વડોદરાના રાજા હતા. પછી તેમણે માણસ પારખવાની સારી શક્તિ હતી. એક દીપડો છે એ ગામ લોકોને પરેશાન કરતો હતો, તો છિંગોડા નદીના કોતરમાં તેને શોધવા ઈચ્છતા હતા. એટલે ખબર પડે કે બહાદુર પણ હતા, પ્રામાણિક હતા, બહાદુર હતા, માણસની ઓળખ કરી શકે એવા હતા. આવી રીતે પાઠની અંદર સયાજીરાવના જેટલા બધા ગુણ આવે છે એની ઉપરથી તમે એની 7-8 લીટી લખી શકશો. બરાબર. હવે ગોપાળ બાપાનો પાત્ર લેખન કરો. ગોપાળ બાપા છે એ વૃદ્ધ હતા, છતાં પણ પ્રામાણિક હતા, દયાવાન હતા અને ભગવાનમાં માનનારા હતા. પરંતુ માનવ સેવા એ પ્રભુ સેવા એમનો મંત્ર હતો. પથ્થરની પૂજા કરવા કરતા કોઈ માણસની સેવા કરવી એ એમનો મુખ્ય લક્ષ્ય હતો. આવા બધા તેમનામાં ગુણ હતા. તો પાઠની અંદરથી પણ તમે લખી શકો. પછી ભાષા અભિવ્યક્તિ વિદ્યાર્થીની પ્રવૃત્તિ છે, અને પછી ભાષા અભિવ્યક્તિ. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું. પડખેના દીપડા શબ્દથી મહારાજાના રાજ્ય વહીવટમાં વહીવટદારો કેવા હતા તે ઈશારામાં કહેવાયું છે. કારણ કે રાજા છે એની નીચેના જેટલા છે એ કર વસૂલ કરે, લોકો પર અન્યાય કરે, એટલે એ આડકતરી રીતે વાત કરી છે. લાઘવથી ઘણું કહી દેવાની લેખનની શક્તિનો એ પરિચય થાય છે. દપ લગાડતો નહીં મહારાજ, મારાથી બને એમ નથી. દપ જેવા કડકડા શબ્દથી આ વાક્ય શરૂ થયું, મારાથી ના ભાવે પ્રયોગથી પૂર્ણ થયું. મહારાજ સામેની અદબ કરતાની મજબૂરી અહીંયા પ્રયોગની સરસ રીતે દર્શાવાય છે. હું કરી શકીશ નહીં ને બદલે મારાથી બને એવું નથી, વધુ વિનિમય જોઈ છે. તમારા પપ્પા તમને એવું કે કામ કરો, મારાથી નહીં થયું,
આપણે એમ કે હું નહીં કરું તો એ સભ્યતા ના કહેવાય. એના કરતાં આપણે એમ કહીએ પપ્પા અમારાથી નહીં બને તો એ વિનયપૂર્વક કહેવાય. જવાબ દઈ દીધો કે અમારાથી નહીં થાય, વિનયપૂર્વક જવાબ. કૃતિના ધ્યાન થયા જેવા રૂઢિપ્રયોગો અહીં કૃતિ વધુ આસ્વાદ બની છે અને જે તે પાત્રો યોગ્ય રીતે ઉપસી આવે છે. હોંકારો દેવો, મનમાં મારક થઈ જવો, અમર ચડાવી, આમ પરનો છાયડો, સો ગાડીને ગળને પીવું. તો મિત્રો આજે 12 અને 13 કેસ એની ઉપરનું સ્વાધ્યાય આપણે કરેલું છે. પેજ નંબર 12 અને 13 એ તમારી પાકી અને રફ બુક, પાકી અને રફ બંનેમાં એક વાર એટલે કે ટોટલ 2 વાર લખવાનું છે. સમજાણ તમને બરાબર? તો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.